નવસારીમાં ગેરકાયદે ઝીંગા તળાવ મામલે હાઈકોર્ટે તંત્રને મોટી રાહત આપી છે। ગેરકાયદે ઝીંગા તળાવ તોડવાની કાર્યવાહી રોકવા માટે 11 સંચાલકોએ હાઈકોર્ટમાં સ્ટે માંગ્યો, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરી તંત્રની કાર્યવાહી યથાવત રાખવાનો આદેશ આપ્યો। જો કે કોર્ટે મામલતદારને સોમવારે સંચાલકોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીના પગલે ગેરકાયદે તળાવ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। आज अंगे विगत आपसे संवाददाता परिमल मकवाणा फोन लाइन पर जोड़ा है। परिमल, शू वधु विगत? जी विगते बात करवामां आवे तो नवसारी जिल्लामां गैरकायदेसर ઝીંગાના તળાવો સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલી જે કડક કાર્યવાહી વચ્ચે હાઈકોર્ટે તળાવ સંચાલકોને મોટો ઝટકો આપ્યો છે, જેમાં ગેરકાયદેસર તળાવ તોડવાની કામગીરી પર સ્ટે મેળવવા માટે 11 જેટલા સંચાલકો હાઈકોર્ટ પહોંચ્યા હતા, પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તંત્રની કાર્યવાહી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે। સાથે જ નવસારી મામલતદારને તળાવ સંચાલકોની રજૂઆતો સોમવારે સંભાળવા અને કાયદેસર રીતે યોગ્ય નિર્ણય લેવા સૂચના આપી છે। આવી જે છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર ઝીંગા તળાવ પર બુલડોઝરની કાર્યવાહીથી હાલ તો જે સંચાલકો છે તેમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। જી પરિમલ, આભાર।